નડિયાદથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલા નવા બિલોદરાની અનેક સોસાયટીઓ વિકાસથી વંચિત છે। મહાનગરપાલિકામાં સમાવેશ એવા નવા બિલોદરામાં 8 થી 10 સોસાયટીઓ આવેલી છે, જે રોડ, રસ્તા, લાઇટ, પાણી જેવી જરૂરિયાત સુવિધાઓથી વંચિત છે। તેમજ સ્થાનિકોની રજૂઆત મનપા અને સ્થાનિક ધારાસભ્યને સાંભળતા હોવાના આક્ષેપો કરવામાં આવે છે। સોસાયટીમાં એક પણ લાઇટના થાંભલા ન હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે, જેને કારણે રાત્રિ દરમિયાન કોઈ પણ રિક્ષા સોસાયટીમાં આવવા તૈયાર થતી નથી। નવા બિલોદરાનો મુખ્ય માર્ગ ખરાબ હોવાથી બાળકોના સ્કૂલના સાધનો પણ અંદર આવી શકતા નથી। ત્યારે આવનાર સમયમાં જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવે છે। અહીંયા વર્ષોથી રોડ, લાઇટ, પાણી બહુ જ સમસ્યા છે અને કોઈ નિરાકરણ નથી આવતું। અત્યાર સુધી પંચાયત હતી તો પંચાયત કંઈ નથી કરતી। ધારાસભ્યને રૂબરૂ મળ્યા તો કે છે હવે નગરપાલિકા લાગી ગઈ, અમારે કહેવું કોને કહેવું? ફરજિયાત કહ્યું છે મેં કે તમે પહેલાં મારો રોડ આવીને જુઓ, છતાં બી કોઈ જોવા આવવા તૈયાર નથી। હું રૂબરૂ જઈને મળી આવી છું। અહીંયા આ રોડ તમે જુઓ, પાણી ભરાય છે, કેટલા બધા ખાડા છે, વાહનોને લઈને જવાની, બાળકોને સ્કૂલ બસમાં જવાની કેટલી તકલીફ પડે છે। અને અનિલભાઈએ કહ્યું એ પ્રમાણે એમણે રજૂઆત કરી છે। અહીં કોઈ જોવા તો જોખવાય આવતું નહીં। અમે તો અહીંયા આગળ પેલા વંડી પરનું ખવલું હોઈએ એમ ગણે છે બધા અમને। એટલે અહીંયા આગળ કોઈ આ બધા વોટ લેવાના હોય તે વખતે દોડતા આવી જાય છે। બહુ ખરાબ હાલત છે, એની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને કાયમ માટે આવો નવો જ રસ્તો હોય છે। એટલે રસ્તો પહેલો કરે, પાણીની સુવિધા કરે, લાઇટની કરે, બધું જ કરી આલે। આ બાબતે તમે કોને કોને રજૂઆત કરી છે? રજૂઆત તો અમારા અનિલભાઈએ કરી જ છે, બધાને બધા વતી એમને રજૂઆત કરી જ છે। આ કઈ સાંભળવા તૈયાર નથી, કઈ કરતું જ નથી। અમારે ગટરો, પાણી, લાઇટ અને બધી સુવિધા અમને આપો। અને બોરનું નથી ઠેકાણું, પાણી તો અમને 1 વર્ષથી હાથે લાઈને ભરીને મૂકીએ છીએ। બોલો એટલા ત્રાહિકો કર્યા। અત્યારે તમે જોવો રસ્તો બિલકુલ સારો નથી। કોઈ ગળિયું માણસને લઈને જવાનું થાય ને તો અમે નીકળી ના શકીએ 4 નંબરમાં। જન સુવિધાઓથી વંચિત જે મહાનગરપાલિકાની પાસે આવેલું છે, જે નવા દિનસા પટેલ માર્ગ કહેવામાં આવે છે, અત્યારે જન સુવિધાઓથી વંચિત છે। જે લાઇટ, પાણી, રસ્તા દરેક વસ્તુઓથી વંચિત છે। તો એવા લોકોને આપણે ખાસ મળીશું, અહીંના જે સ્થાનિક છે તેમને મળીશું અને તેમને પૂછીશું કે ખાસ આ જે રોડ રસ્તાઓની જે સુવિધાઓ મહાનગરપાલિકાએ આપવી જોઈએ તે કેવા પ્રકારની અત્યારે ત્યાં ચાલી રહી છે। શું નામ છે વડીલ આપનું? મારું નામ અનિલ પટેલ। અનિલભાઈ, અત્યારે તમે ક્યાં રહો છો અને તમારી સુવિધાઓમાં શું શું અભાવ છે? અત્યારે અમે નવા બિલોદરા રોડ પર રહીએ છીએ, મહાનગરપાલિકાના વિસ્તારમાં રહીએ છીએ। વર્ષોથી અમારી આ સુવિધાથી વંચિત છે। જે તમે આ જોઈ રહ્યા છો સ્થિતિ, એ સ્થિતિ વર્ષોથી છે અમારી આ, બરાબર છે। વર્ષોથી રજૂઆતો લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરવા છતાં, તંત્રને રજૂઆતો કરવા છતાં હજુ સુધી આનો કોઈ નિકાલ આવેલ નથી। તો ખાસ કરીને વાત કરીએ નવા બિલોદરામાં અત્યારે લોકો સુવિધાઓથી વંચિત છે। અત્યારે જ્યારે વરસાદની ચોમાસાની ઋતુ છે ત્યારે લોકોને પાણીમાં થઈને જ્યારે જવું પડતું હોય છે, અંધારામાં થઈને જવું પડતું હોય છે, ત્યારે ખાસ કરીને અહીંના સ્થાનિકને વાત કરીશું અત્યારે શું સુવિધાઓનો અભાવ છે? સુવિધા નામે મીંડું છે। આગલા સોસાયટી 15-20 સોસાયટી આજુબાજુ રહે છે, વિસ્તારમાં રહીશું, પણ એમણે આજ દિન સુધી જેટલો ટેક્સ ભર્યો એટલી પણ એક પણ સુવિધા એમણે નગરપાલિકા તો હમણાં બની, પણ તે પહેલા પંચાયત હતી, પંચાયતમાં બી અમે રજૂઆત કરી હતી, બરાબર। ત્યાં સુધી એક પણ સુવિધા જો અમને મળી નથી। એટલે અમે આગામી સમયમાં જો આ વિસ્તારનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિતા માર્ગે આંદોલન માટે તૈયાર રહીશું। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો અહીંયા રોડની સુવિધાઓ તો છે જ નહીં, પરંતુ જે લાઇટ છે, અંધારા પટ હોય છે, જે મહિલાઓ જ્યાં અહીંથી નીકળતી હોય છે તેમને પણ તકલીફ પડતી છે। મહિલાઓ સાથે પણ આપણે વાત કરીશું। અહીંયા જે રોડ રસ્તાઓની જે સુવિધાઓ છે તે તેમનાથી છે અને તેમની સાથે અત્યારે વાત કરીશું। શું નામ છે બેન આપનું? પાયલબેન। પાયલબેન, અત્યારે રોડની સુવિધા નથી, અહીંયા ખાડા પડી ગયેલા છે, શું કહેશો? આ તમે જોવો જ છો ને, અમારા છોકરાઓને મૂકવા માટે અમારે હાઈવે જવું પડે છે। લાઇટો નહીં, રાત્રે બહાર ના નીકળે 7 વાગ્યા પછી તો બિલકુલ એવી હાલત છે અહીંની બિલોદરાની। અને રિક્ષાઓ તો બિલકુલ ના જ પાડી દે છે કે નવા બિલોદરાની અંદર અમારે આવવું જ નહીં, હાઈવે ઉતારીને જતા રહીશું। હવે એના માટે કંઈક કરો તો બહુ જ સારું એમ।
તો ખાસ કરીને અત્યારે જ્યારે વિકાસની વાતો પોકળ નીકળી છે ત્યારે મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અત્યારે સવાલો ઉઠ્યા છે. વિકાસની વાતો પોકળ નીકળી છે, પ્રી મોન્સૂનની કામગીરી પર પોકળ નીકળી છે, ત્યારે અહીંના જે સ્થાનિકો છે તે અત્યારે દરેક સુવિધાઓ માંગવા માટે સરકારને, તંત્રને અરજ કરી રહ્યા છે. ત્યારે અત્યારે હવે જોવાનું રહ્યું કે હવે આ લોકો સામે હવે સરકાર કે તંત્ર જોશે કે નહીં. ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ, ખેડા.